દલાલની હત્યાથી ચકચાર મચી ગઈ છે। આ યુવા કાર્યકર જે ડિંડોલી વોર્ડના યુવા મોરચાના ઉપપ્રમુખ છે। જય દલાલની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી અને હત્યા કરવામાં આવી। ત્યારે સુરત એસીપી ચિરાગ વડોદરિયાએ નિવેદન આપ્યું છે કે કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદે આ હુમલો કર્યો છે। આરોપીઓને પકડવા તજવીજ ચાલુ જ છે। મૃતક કોઈ પાર્ટી સાથે જોડાયેલો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। આરોપી પંકજ વિરુદ્ધ પાસા હેઠળ ગુનો નોંધાયેલો છે। 3 માસ પહેલા મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને અગાઉના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાનું એસીપીએ નિવેદન આપ્યું છે। નગીનભાઈ દલાલ એ તેમના મિત્રો સાથે ઊભા હતા અને તે વખતે 3 ઈસમો એમાં કિશન સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી એ ટુ વ્હીલ ઉપર આવે છે અને આવીને એમને ચપ્પુના ઘા મારે છે, જેના પરિણામે જય દલાલ જે છે એમનું મરણ થાય છે એપોલો હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન। હત્યા કરવાનું કારણ અત્યારે એવું જણાય આવેલ છે કે 3 મહિના પહેલાં મરણ જણાય અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયેલ હતો। આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે અત્યારે।